બનાસકાંઠામાંથી જે ચૌધરી સમાજના અજમલભાઈ ચૌધરીને મારવાની આખી ઘટના સામે આવી, એમનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો અને આખી બાબતને લઈને હવે દિવસે ને દિવસે ચૌધરી સમાજ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। આગામી સમયમાં હવે શું તૈયારી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરીને જે મારીને એમનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો, એ બાબતે હવે દિવસે ને દિવસે ચૌધરી સમાજ એ ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને આગામી સમયમાં હવે ચૌધરી સમાજ દ્વારા એવી વાત કરવામાં આવી રહી છે, એક મીટિંગ મળવાની છે, એક ચિંતન બેઠક મળવાની છે, કારણ કે આ આખી બાબત સામે આવી અને અન્ય સમાજના નેતાઓનો પણ ચૌધરી સમાજને સમર્થન મળ્યો, પરંતુ ચૌધરી સમાજના નેતાઓ બોલી નથી રહ્યા અને આખી બાબતને લઈને હવે સમાજના આગેવાનો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। જય અર્બુદા। તમામ મારી ચૌધરી સમાજને મારો ખાસ એક સંદેશો છે કે જે અમને ટૂંક સમયમાં જે વિડીયો વાયરલ થયો છે એને લઈને આપણે ઘણા વિચારોમાં પડી ગયા છે, ઘણા યુવાનો ઘણા કદાચ અટવાઈ બી ગયા છે કે કેમ આવો વિડીયો આવ્યો છે અને શું છે, પણ ના મિત્રો, એ વિડીયો કોઈ સંકાતને પદ આપે એવો વિડીયો નથી। બાપા મારી બાજુમાં બેઠા છે હાલ, અને મિત્રો જે આપણી સમાજની જે આ પાઘડી હતી એનું જે આબરૂ ગઈ હતી એ આબરૂ તો આપણે પાછી લેવાની જ છે, એમાં કોઈ મનમાં ફેરફાર નથી, પણ આપણે કોઈ રાજકારણને વચ્ચે લાવવાનું નથી કે કોઈ રાજનેતાઓને કોઈ ટાર્ગેટ કરવાના નથી। એને લઈને આપણે જે સમાજનું સંમેલન કરી રહ્યા છે એ તો 100% કરવાનું જ છે અને સમાજનું જે 22 તારીખે જે આપણું સંમેલન છે એ તો ચોક્કસથી સંમેલન થશે, એમાં કોઈ ફરક નથી અને બાપા આપણી સાથે છે। બાપાએ ચોખ્ખું કહી દીધું છે કે હંમેશા જ્યાં સુધી મારી સમાજ મારો ન્યાય મને મારી આબરૂ પાછી ન લાવે ત્યાં સુધી બાપા પણ કળ કરવાના નથી। બાપા, એના વિશે આપ શું કહેવા માંગો છો? મારો તો ન્યાય મળે, મારી સમાજ મારી ન્યાય માટે ભેગી જે થાય છે, મને ન્યાય પૂરો મળે, મને સંતોષ થાય એવું થાય તાર હું આ સમાજમાં આવીશ, બાકી કોઈ દાડો આવવાનો નથી। એટલે મિત્રો, ખોટા વિચારો કદાચ કોઈ ધરાવતા હોય તો ના ધરાવતા, અને આપણે આની અંદર કોઈ સમાજના કોઈ નેતા હોય કે કોઈ આગેવાન હોય એને ખોટી રીતે કોઈ ટાર્ગેટ ન કરતા। એને લઈને હું તમને બધાને કહું છું કે સમાજ આપણો બધાને ભેળો છે અને 22 તારીખે 11 વાગે જે આપણો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ કરવાનો છે, પણ પોતપોતાની જવાબદારી ઉપર કરવાનો છે। કોઈ ઉગ્ર બનવાનું નથી, કોઈ આમને સામને કોઈ ચડવાનું પણ નથી અને કોઈને અભદ્ર ભાષાથી કોઈ નેતાને પણ ટાર્ગેટ કરવાનો નથી। મારું નામ ચૌધરી અજમલભાઈ પાનાભાઈ, ગામ દાદર। જે આ ગામ દાદરની ઘટના ઘટેલી દેવદાદર થળી મંથની, એના બાબતે અમારા સમાજના દરેક આગેવાનો, દરેક વડીલો, દરેક જે છે મારા કાર્યકર્તા, તમામે તમામ મારાથી લાગણી દુભાણી છે અને મારા માટે જે કાર્ય કર્યું છે એ સત્ય કર્યું છે અને મારા કાર્યની અંદર એને સફળતા મેળવી છે અને સદાય હું એનો ઋણી છું, હું આભારી છું અને કોઈ દિવસ હું પણ બીજું ત્રીજું એમાં ખોટું વિચારવાનું પણ નથી। અને જે મારા નેતૃત્વ ધરાવતા મારા સાહેબ શ્રી આખા ગુજરાત રાજ્યના અધ્યક્ષ, એમના માટે જે ખોટી વાતો કરી અને જે કરી છે એ વાતોને તમે હું વેખેડી કાઢું છું અને મારા સાહેબને સદાય આનાથી વધારે જીવે, આનાથી ખૂબ સારું જીવે અને આનાથી ખૂબ આગળ વધે એમાં મારી સદાય અપેક્ષા રહે છે। હું કોઈ દાડો લાગણી દુભાવવાવાળો નથી। સાહેબ તો મારો નેતૃત્વ છે, મારી સમાજનું નેતૃત્વ છે અને દરેક સમાજને પણ ભેગું રાખીને હેડવાવાળા સાહેબ શ્રી છે મારા, કોઈના માથે ભેદભાવવાળા નથી અને સર્વે સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન। ષડયંત્ર જે ચેનલના માધ્યમથી જે રમેશભાઈ આજે કાલે જે વિડીયો વાયરલ કર્યા છે એની પુષ્ટિ કરતા હું કહું છું કે સમાજની અંદર કોઈ દૂષણ આ મેસેજથી ખોટું ફેલાય, આગેવાનો, સમાજમાં બેઠેલા ભાઈઓ અને દરેકની લાગણી દુભાય છે, આવા ખોટા મેસેજ કરી અને સમાજમાં કોઈ પણ ખોટા ડખા થાય એવું કાર્ય હવે તમે કરશો નહીં। સમાજ એક શાંતિથી, અને આ ચૌધરી સમાજ એક શાંતિપ્રિય સમાજ છે અને એ શાંતિથી જીવે એ માટે થઈ અને સારો મેસેજ કરો, આવું કોઈ ખરાબ બોલી અને બીજી વાતો કરશો નહીં। અને નામથી 5 જણાના નામ ખોટા આલીને ખોટા 5 જણાને મોબાઈલ લઈને નજરે કરે છે, એ પણ એવું ના થવું પડે। એ બધાને હું વિનંતી કરું છું, મારી સમાજ મારા ભેગી છે, સદા સારું કરશે। સર્વે સમાજ ભેગી છે, ભંગીથી બ્રાહ્મણોથી મારા ભેગી જ છે અને સારું કાર્ય લાવશે, સારું રિઝલ્ટ આવશે એવો મને વિશ્વાસ છે। તમે અહીંયા ચૌધરી સમાજના આગેવાનોને સાંભળ્યા અને તેમના દ્વારા પણ સ્પષ્ટ અહીંયા એ જ વાત કરવામાં આવી રહી છે અને હવે આગામી સમયમાં 22 તારીખે ચૌધરી સમાજ મોટી નવાજૂની કરવાના મૂડમાં લાગી રહ્યું છે। ખાસ કરીને અહીંયા જો વાત કરવામાં આવે 22 તારીખને લઈને જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા 22 તારીખે એક આખી ચિંતન બેઠક મળવાની છે। મોતી સરિયા હનુમાન મંદિર, અધગામ, થરા, જિલ્લો બનાસકાંઠા, 22/7/2026
26 અને બુધવારે બપોરે 11 કલાકે આ બેઠક મળવાની છે એવી વાત કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.